નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલ અન્યાય અને વળતર સહિતના પ્રશ્નો અંગે હવે જાણીતી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ મેદાનમાં આવી છે। કીર્તિ પટેલે ભાવનગર ખાતે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના કાર્યાલયે આવેદનપત્ર આપી ખેડૂતોને ન્યાય મળે તેવી રજૂઆત કરી હતી। કીર્તિ પટેલ આજે સુરતથી ભાવનગર આવી હતી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના કાર્યાલય ખાતે આવેદનપત્ર આપી ખેડૂતોને થઈ રહેલ અન્યાય દૂર કરવા રજૂઆત કરી હતી। મેડમ દેવા આવ્યા છીએ 15 દિવસનું સાહેબ, કારણ કે ગુજરાતના ખેડૂતો લડી થાક્યા, એને ગાંધીનગર આંદોલન કર્યું, રાજકીય લોકો આવીને રોટલા શેકી ગયા, ખેડૂત ન્યાય એનો કાંઈ કોઈ પ્રકારનો ઉકેલ આવ્યો નથી સાહેબ, બરોબર। અમારા ગુજરાતના યુવાનો અને જનરેશનનું એવું માનવું છે કે આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી છે, પોતે ખેડૂત પુત્ર છે। હા, તો જીતુભાઈ વાઘાણી વધારે ખ્યાલ હોય કે ખેડૂત પુત્ર છે પોતે બી, બરાબર। અને હવે ખેડૂતો થાકી ગયા છે અને હવે તમામે તમામ જે ગુજરાતના યુવા પુત્ર છે હવે એ જાગશે અને લડશે 110%। જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હવે નીચે નથી બેસવાનું। અમે 15 દિવસની રાહ જોશું અને અમને પૂરેપૂરો જીતુભાઈ ઉપર ભરોસો છે અને વિશ્વાસ છે કે ન્યાય યોગ્ય અપાવશે 15 દિવસમાં। અને જો નહીં અપાવે તો પછી અમારે લખ્યું જ છે અંદર। આ રજૂઆત અંગે કીર્તિ પટેલે માહિતી આપી હતી। જય જવાન જય કિસાન। આજ રોજ અમે ભાવનગરની અંદર જીતુભાઈ વાઘાણીની કાર્યાલય આવ્યા છીએ કૃષિ મંત્રીના। ખેડૂતોને એકદમ યોગ્ય ન્યાય મળે ને એના માટે અલ્ટિમેટમ આપવા આવ્યા છીએ કે 15 દિવસની અંદર ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને યોગ્ય વળતર મળે એના માટે જે બીજા બધા રાજકારણ કરે છે, જે બીજા બધા પક્ષોના અને પોતાના રોટલા શેકીને જતા રહે છે અને ખેડૂતોને ખોટા આંદોલન કરીને માર ખવડાવે છે અને ખોટી રીતના ભેગા કરે છે। આજે ખેડૂતો લડીને થાક્યા છે, એના માટે હવે ગુજરાતના તમામ જે યુવા જનરેશન છે ને એ હવે જાગી ગઈ છે અને જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી આપણે લડત લડવી છે। ખેડૂતોના પ્રશ્નો અંગે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો 15 દિવસ બાદ ફરી કૃષિ મંત્રીના પગ પકડી રજૂઆત કરવામાં આવશે તેમ કીર્તિ પટેલે જણાવ્યું હતું।